નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી યુટ્યુબની ચેનલમાં અમરેલી જિલ્લામાંથી માન્ય શ્રી કૌશિકભાઈ પટેલ અમારી યુટ્યુબની ચેનલમાં પધારેલા છે. તો એમની જે દવા આવે છે સેજર, શૂટર અને વિટારા, એ ત્રણ વસ્તુ એવી છે જે મરચી અને કપાસમાં ધૂમ મચાવે છે સમગ્ર ગુજરાતમાં. તો આજે અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા છે, તો એ આ દવા વિશે આપણે એમની પાસેથી વિસ્તૃત માહિતી મેળવીએ. તો કૌશિકભાઈ, તમે અમારા ખેડૂતોને માહિતી આપો. આ ઉપરાંત સાહેબ વિશે માહિતી આપી દઉં કે ઘણી વખત વીટીવી ગુજરાતી ચેનલમાં કે ગિરનારની ગુજરાતની ચેનલમાં ઘણી વખત ખેડૂતોને કૃષિ પ્રભાતમાં માહિતી આપે છે. અને આજે સાહેબ જોગાનું જોગ અમારે દુકાન ઉપર આવ્યા, ચલો તો અમે આ 2-3 વર્ષથી અમે વેચીએ છીએ, તો અમારા ખેડૂતોને તમે સેજર, શૂટર અને વિટારા એ ત્રણેય દવા શું કામ કરે છે એના વિશે તમે માહિતી આપો સાહેબ. થેન્ક યુ. આમ તો ધોળાભાઈ અમારી જે કંપની છે આયુષ ક્રોપ સાયન્સ અને બંસી એન્ટરપ્રાઇઝ બંનેના એક ડિસ્ટ્રીબ્યુટર છે રાણપુર વિસ્તારના. અને અમે ખાસ બીજો પરિચય હું એ આપું કે એમને સારી એવી કંપનીની અંદર જોબ માર્કેટિંગ કર્યું છે, સેલિંગ કર્યું છે. એનાથી ખેડૂતો ખૂબ પરિચય છે. ખેડૂતોને ભલામણ કરી શકે, ટેકનિકલી માર્ગદર્શન આપી શકે, એ એનામાં ક્ષમતા છે. ટૂંક સમયમાં એને સારું ડેવલપ કર્યું, ખેડૂતોને એકદમ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે એમાં. એ જે ટેકનિકલ જે માણસ છે એ જ્યારે ભલામણ કરતા હોય એમાં જે પ્રત્યે એમ કે ક્વોલિટી વાળી પ્રોડક્ટની અંદર એનું માર્કેટિંગ ખેડૂતો સુધી પહોંચાડવા માટે સતત એનો પ્રયાસ કરી અને સારું એવું પરફોર્મન્સ લાવતા હોય છે. હવે ખાસ કરીને આપણે જે ધોળાભાઈ કીધું કે સીઝર, શૂટર, વિટારા ખરેખર કપાસ, મરચી, દરેક અન્ય પાકની અંદર જબરજસ્ત પરફોર્મન્સ આપી રહ્યું છે આજની તારીખમાં. સામાન્ય રીતે જીવાતો ટોટલી સાફ થઈ જાય છે, વિકાસ સારો થાય છે, ગ્રીનરી શું સારી આવે છે. અમે દરેક જગ્યાએ ચેલેન્જ આપી છીએ. કોઈ પણ પ્રોડક્ટની કમ્પેરિઝન તમે કરી તો દો સીઝર, શૂટર, વિટારા સાથે. પાકનું પરફોર્મન્સ, પાકનો વિકાસ, ગ્રીનરી દરેક પાકની અંદર કામ કરી છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે એ કપાસનો બેલ્ટ છે. શિયાળાની અંદર જીરાનું વાવેતર થાય છે. આ બંને પાકની અંદર સીઝર, શૂટર, વિટારાનો વપરાશ કરી અને સારું એવું પરફોર્મન્સ મેળવ્યું છે. પણ ઘણી વખત અમે ટેકનિકલ રીતે વધારે ઉત્પાદન લેવા માટે ક્યારે વાપરવું, કેવી રીતે વાપરવું, જેથી કરીને ખેડૂતો વધુ ઉત્પાદન લઈ શકે. મોટા ભાગના ખેડૂતોની એક જાણકારી છે કે ભાઈ આપણો કપાસ છે 45 દિવસ પછી આપણે જીવાતની દવા મારવી જ જોઈએ, એ ફક્ત જીવાતને. પણ જ્યારે આપણે વહેલી પાકતી જાતો વાવવા મળ્યા છીએ અને ઝડપથી એનો વિકાસ કરાવવો છે, ત્યારે એને પાકને 100% વિકાસ કરાવવો જરૂરી છે. મારી દ્રષ્ટિએ ગુલાબી ઈયળને કંટ્રોલ કરી અને બેસ્ટ ઉત્પાદન તો કપાસનું લેવું જ છે. તો 60 દિવસ પહેલા કોઈ પણ સંજોગમાં કપાસમાં ખેડૂતો ઉત્પાદન વિકાસ કરાવવો પડશે અને પછી એને વૃદ્ધિ નિયંત્રણ દવા મારી બેલેન્સમાં રાખવો પડશે, જેથી કરીને ગુલાબી એનો જે પીરિયડ આવે છે એ પહેલા મોટા ભાગે જીંડવા થઈ જાય. તો આના માટે બેસ્ટ પ્રોડક્ટ સારું એવું વિકાસ કરી શકે, સારી એવી જીવાતને નિયંત્રણ કરી શકે અને મૂળિયાનો ખૂબ વિકાસ કરી શકે, એના માટે આ ટ્રિપલ જોડી ખૂબ મહત્વની છે. વિટારા જે દવા છે એ વૃદ્ધિને વિકાસ કરાવે છે, મૂળનો વિકાસ કરાવે છે. જ્યારે જ્યારે વરસાદો પડે છે ત્યારે ઝડપથી મૂળિયાનો વિકાસ થઈ ગયો હોય, ત્યારે વરસાદ ખેંચાઈ જાય તો જમીનમાંથી ભેજ હોય તો પૂરેપૂરી એને વિકાસની ક્ષમતા ટકાવી અને સારું એવું પરફોર્મન્સ આપી શકે છે. જ્યારે સીઝર છે કોઈ પણ ઈયળને મારી શકે છે, જમીનજન્ય જીવાતને નિયંત્રણ કરવા માટે ખૂબ સક્ષમ છે, સાથે વિકાસ કરવા માટેના ટોનિક છે. શૂટર છે એ અબામેક્ટિન થ્રિપ્સ માટે સૌથી બેસ્ટ પ્રોડક્ટ છે. આ બંને પ્રોડક્ટ જો કોઈ ખેડૂત કમ્બાઈન વાપરે તો થ્રિપ્સને નિયંત્રણ કરી શકે છે, લીલી ઈયળના ઈંડાને મારી શકે છે, લીલી સૂચિયા લાગતી નથી એટલે સંપૂર્ણ પાક સુરક્ષિત રહી શકે છે. એટલે કે કપાસની અંદર જે તે ખેડૂતોને બેસ્ટ ઉત્પાદન લેવું છે, તો મારી એવી ભલામણ છે કે તમે અનુભવ કરો, સંશોધન કરો. 45 દિવસ પહેલા કમસે કમ આવી પ્રોડક્ટનો 1 થી 2 વખત ઉપયોગ કરો, જેથી કપાસ લાલ ન થાય, ખાખરે નહીં અને તમે મેન્ટેન કરી વધારે ઉત્પાદન લઈ શકાય છે. બીજી રીતે બજારની પ્રોડક્ટની કમ્પેરિઝન જો કરવી હોય તો આ દવા બજારની 3 થી 5 રાઉન્ડની દવા લઈ આવો. હું ગેરંટી લેખિતમાં આપું છું કે આના 3 રાઉન્ડ માર્યા અને ઓલાના 5 માર્યા તો આની સાથે ક્યારેય આંબી નહીં શકે. કપાસ હોય, મરચી હોય, ધાણા હોય, જીરું હોય, લસણ હોય, ડુંગળી હોય, નંબર 1 પ્રોડક્ટ તરીકે રિઝલ્ટ આપી શકે છે. તમામ જીવાત આને સારી રીતે નિયંત્રણ કરવાની
સક્ષમતા છે. એટલે ટ્રિપલ આજે મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટકની અંદર જ્યારે મરચીની અંદર જ્યારે સિરિયસલી જે પ્રોબ્લેમ જીવાતનો છે ત્યારે સૌથી બેસ્ટ કામ કર્યું હોય તો આ ટ્રિપલે કર્યું જ છે. એટલે ઘણા ખેડૂતો જાણે જ છીએ. અને છતાં રૂડાભાઈ જે છે વિશ્વાસ એગ્રો, એમની ત્યાં આ વિસ્તારમાં મળી શકે છે, એમની પાસે માહિતી મળી શકે છે. અને એમની પાસે જે ખેડૂતે વાપર્યું છે એના કોન્ટેક્ટ નંબર લઈ અને બીજા ખેડૂતો પણ એની જાણકારી લઈ અને ફરીને એ અપનાવી શકે છે. સારા ઉત્પાદન લેવું, કારણ કે કપાસને ઝડપી વિકાસ કરાવવો એ જરૂરી છે, બેલેન્સમાં રાખવો એ જરૂરી છે, જેથી કરીને આ ટ્રિપલની જરૂરિયાત ખૂબ સારી છે. તો સાહેબે જે માહિતી આપી સેજર, શૂટર અને વિટારા, એ ત્રણે ત્રણ આમ તો સાહેબ ગુજરાતમાં નંબર 1 છે અને આંધ્ર અને મહારાષ્ટ્રમાં તમે 3-4 વર્ષથી ધંધો કરો છો, બરોબર? પણ અત્યારે જોવા જઈએ તો કપાસમાં અત્યારે યોગ્ય સમય છે આ વાપરવાનો. 40-50 દિવસના કપા થઈ ગયા છે. તો શૂટર એ થ્રિપ્સ લઈ લે છે, સેજર એ ઈયળ લઈ લે છે અને વિટારા એ ફૂગજન્ય. ત્રણ જોડી જો વાપરવામાં આવે તો મારી દ્રષ્ટિએ ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય. એનું કારણ છે કે વરસાદ જેવો જાય ત્યારે થ્રિપ્સનો એટેક હેવી આવવાનો અને કપાસ રોકાઈ જશે. જ્યારે એને એડવાન્સ આ માર્યું છે ને તો એની કન્ડિશનમાં વિકાસ થઈ જશે અને ગ્રીનરી ટકી શકશે અને ઉત્પાદન ખૂબ સારું આવશે. તો સાહેબ તમે અમારે યુટ્યુબ ની ચેનલમાં હાજર રહ્યા એ બદલ વિશ્વાસ એગ્રો એજન્સી ની યુટ્યુબ ચેનલ વતી અને સર્વ અમારા વિસ્તારના ખેડૂત વતી તમારો આભાર માનું છું. અને ભવિષ્યમાં તમે ગમે ત્યારે અમારે જરૂર પડે ત્યારે તમે ફરીવાર આવી કોઈ માહિતી આપતા રહેજો. અને અવારનવાર અમારા એરિયામાં તમે ઘણી મહેનત કરો છો એ બદલ પણ આભાર માનું છું. અને તમે ઘણા બધા ખેડૂતોને મારો નંબર આપો છો કે ભાઈ ધુડાભાઈને ત્યાંથી આ મળી રહે છે, એટલે એ બદલ પણ હું તમારો આભાર માનું છું. અને ફરીવાર અમારે જરૂર પડે ત્યારે હાજરી આપશો. અને કઈ નવી માહિતી સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં, પછીના વિડીયોમાં કઈક નવું હોય છે તો એના વિશે પણ માહિતી આપશું. ખેડૂતના ખેતરમાં વધારે ઉત્પાદન લેવા માટે હંમેશા ટેકનિકલ રીતે પ્રયાસ કરી અને જાણકારી ખેડૂતોને ત્યાં આપવાની જરૂર પડે. અને જેથી કરીને ખેડૂતોને રસ્તો સરળ થાય. તમે આમ તો આ ખેતીવાડીના ડોક્ટર કહેવાય. તમારે ઘણા ટીવીમાં તમે અવારનવાર ચેનલમાં, કૃષિ પ્રભાતમાં એમાં તમે હાજરી આપીને ખેડૂતોને માહિતી આપતા હોય છો. પણ એના કરતા પણ આ વધારે અસર કરશે, જોરદાર અસર કરશે. જરૂરિયાત છે અને અત્યારે સારું ગોતે છે. અમારા એરિયામાં ખેડૂત સુધી અમુક વસ્તુ પહોંચતી નથી, કારણ કે વ્યાપારી ઘણા ઓછા છે અને બેલ્ટ ઘણો મોટો છે. જે રીતે તમારા અમરેલી એરિયામાં કે જુનાગઢ એરિયામાં જેટલી વધારે દુકાનો છે એટલી અમારા એરિયામાં દુકાનો પણ નથી, બરોબર? જાણકારી ઓછી મળે. આ ઉપરાંત તમે અમારી યુટ્યુબ ની ચેનલમાં ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વ ખેડૂત વતી હું તમારો આભાર માનું છું. અને ભવિષ્યમાં તમે અહીંયા હાજરી આપજો. આવજો. આભાર. બીજો ફોટો